કેમ છો મિત્રો? ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે અને તેમની આવનારી ફિલ્મ વિક્રમ નંબર 1નું ટ્રેલર તેની સાબિતી આપે છે. ટ્રેલર જોતાં સ્પષ્ટપણે કહી શકાય કે આ ફિલ્મ એક્શન, ડ્રામા, રોમાન્સ અને દમદાર ડાયલોગ્સનો એક કમ્પ્લીટ પેકેજ છે. ચાલો ટ્રેલરના દરેક નાના મોટા પાસા પર નજર કરીએ. વિક્રમ ઠાકોરના બે અલગ અવતાર જોવા મળે છે, એક રાજા અને એક વિક્રમ. વિક્રમ ઠાકોરની જોડે ભૂમિ ગૌરની કેમિસ્ટ્રી મને સારી લાગે છે, જે ભોળાના ભગવાન ફિલ્મમાં પણ જોયું હતું અને અત્યારે પણ સારી લાગી રહી છે. બસ એમને સ્ક્રીન પર સમય વધારે મળે તો બસ. અને તે પ્રેગ્નેન્ટ પણ જોવા મળે છે અને વિક્રમનો જન્મ થાય છે અને વિક્રમ ગામડું છોડી શહેરમાં કેવી રીતે આવ્યો અને પાછો ગામડે બાપનો બદલો લેવા કેવી રીતે ગયો, આ બધા પ્રશ્ન છોડી જાય છે અને ગુરુભાઈ પટેલ વિલનના રોલમાં છવાઈ ગયા છે અને એ વિક્રમ ઠાકોર જ્યાં રહે છે ત્યાંની બસ્તી ઉપર કબજો કરવા માંગે છે. પણ એમની વચ્ચે વિક્રમ રાજાના નામનો ભવનદાસ સામે આવે છે અને વિલનના રોલમાં પણ સારા લાગી રહ્યા છે. જેમને સની દેઓલની ફિલ્મમાં પણ વિલનની ભરમાર હોય છે, એમ આ ફિલ્મમાં પણ વિલન એટલા બધા છે જે એક્શનનો ભરપૂર ડોઝ આવશે. જીતુભાઈ શું એક નંબર ડિરેક્શન કર્યું છે, એમના સોંગના શબ્દો લખ્યા છે, ગાયા છે અને સાથે ડાન્સના ચંદનભાઈ અને વિક્રમભાઈ સાથે હુક સ્ટેપ પણ મજાના છે. કાજલબેન અને સલોની પણ વિક્રમ ઠાકોર સાથે સોંગમાં અવાજ આપ્યો છે, એ પણ સરસ છે. છેલ્લે બેકગ્રાઉન્ડમાં ઠાકોર ચડે જ્યારે જંગમાં ક્ષત્રિય માટેનો મોટિવેશનલ એક્શન સોંગ પણ દિલમાં ઉતરી જાય છે. અને જ્યારથી રાજાના રોલમાં વિક્રમભાઈ ટ્રેલરમાં દેખાય છે અને છવાઈ જાય છે, સ્ત્રીની સન્માનની વાત હોય કે પછી ગામના લોકેશનની અને એમના ડાયલોગની, બાકી થાય એક કરી લેવું રૂવાડા ઊભા કરી દે છે. સિનેમેટોગ્રાફી, ટ્રેલરના વિઝ્યુઅલ્સ ખૂબ જ સારા છે. કેમેરા વર્ક અને કલર ગ્રેડિંગ ફિલ્મને એક ભવ્ય લુક આપે છે. ટ્રેલરનું કટિંગ શાર્પ અને ઝડપી છે, તે દર્શકોને સતત જકડી રાખે છે અને ફિલ્મ માટેની ઉત્સુકતા વધારે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક્શન સીન્સને વધુ પ્રભાવી બનાવે છે અને ઇમોશનલ સીન્સમાં ઉડાન ઉમેરે છે. વિક્રમ નંબર 1નું ટ્રેલર એ સંપૂર્ણ મસાલા એન્ટરટેનર ફિલ્મની ખાતરી આપે છે. ડબલ રોલનું રહસ્ય, દમદાર એક્શન, પાવરફુલ ડાયલોગ્સ અને રોમાન્સ કોમેડીનું મિશ્રણ આ ફિલ્મ એક મસ્ટ વોચ બનાવે છે. ટ્રેલર એવો દાવો કરે છે કે આ માત્ર એક સામાન્ય ગુજરાતી ફિલ્મ નથી, પરંતુ પ્રોડક્શન વેલ્યુ અને ટેકનિકલ રીતે પણ એક ઉચ્ચ સ્તરીય ફિલ્મ છે. ટૂંકમાં આ ટ્રેલર ફિલ્મ માટેની અપેક્ષાઓ ખૂબ વધારી દે છે. બાકી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી. મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.